જેવું કરશો એવું ભરશો, કોઈને રડાવીને તમે કઈ રીતે હસશો? પગમાં વાગેલી ઠોકર સાચવીને ચાલતા શીખવાડે છે અને મનમાં વાગેલી ઠોકર સમજદારીથી જીવતા શીખવાડે છે. એક વાત હંમેશા યાદ રાખજો, સારા દિવસો માટે ખરાબ દિવસો સામે લડવું પડે છે. વાતને ભૂલવાની હતી, હાથને પકડીને રાખવાનો હતો. લોકોએ વાતને પકડી રાખી અને હાથને છોડી દીધા. મોડું થશે પણ બધું બરાબર થશે. આપણે જે જોયું છે એ જ મળશે. દિવસો ખરાબ છે, જિંદગી નહીં. બુદ્ધિ ઈશ્વરે બધાને આપી છે. ચાલાકી કરવી કે ઈમાનદારી કરવી તે સંસ્કારો પર નિર્ભર છે. મુશ્કેલી વગરનું જીવન મેળવવા ક્યારે પ્રાર્થના ના કરો, પણ દરેક મુશ્કેલીઓને પહોંચી વળવાની તાકાત મળે એ માટે પ્રાર્થના કરો. શબ્દ ગોઠવ્યા વગર જે વાત કરી શકાય તે સંબંધ. વિશ્વાસ હશે તો મૌન પણ સમજાશે. વિશ્વાસ નહીં હોય તો શબ્દોમાં પણ ગેરસમજ વર્તાશે. ઘી, દૂધ અને માખણ કરતાં વધારે ચરબી પૈસાથી ચડે છે. વાંચેલા જ્ઞાન કરતાં વેઠેલી પરિસ્થિતિ વધારે શીખવી જાય છે. હસતા માણસના ખિસ્સા ખાસ તપાસજો સાહેબ, શક્ય છે કે રૂમાલ ભીનો નીકળશે. સફળતા કિસ્મતમાં નહીં પણ તમારી મહેનતમાં હોય છે. આપણું ધાર્યું ન થાય તો અણધાર્યું વર્તન પણ ન કરવું. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.